ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત થઈ ગયા છે। આ દાવો અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સહમત થયા છે। હું બંને દેશોને કોમન સેન્સ સમજદારી ભર્યા નિર્ણય લેવા માટે અભિનંદન પાઠવું છું। બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો ભવિષ્યમાં ભારત પર કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે। આ હુમલાનો જવાબ એ જ રીતે આપવામાં આવશે। એક્ટ ઓફ વોર પર સ્ટ્રેટેજી એનાલિસ્ટ અને ORF સિનિયર ફેલો સુશાંત સરીને કહ્યું કે અત્યાર સુધી જ્યારે પણ ભારતમાં કોઈ ઘટના બનતી ત્યારે રાજદ્વારી ચેનલ સક્રિય થઈ જતી। હવે સરકારની નવી નીતિનો અર્થ એ છે કે જો ભારતમાં કોઈ પણ આતંકવાદી હુમલો કે ઘટનામાં પાકિસ્તાનની સહેજ પણ ભૂમિકા હશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે। હુમલો પણ થઈ શકે છે।